નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં વેવિશાળના 25 અને 26 આમ બે ખંડ જોવા મળશે, તો મિત્રો અંત સુધી બન્યા રહેજો અને મારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી। તો શરૂ કરીએ। 25મો ખંડ મરતા મુખમાં પ્રતિજ્ઞાનું પાણી। હૈયાને હાંકલી રાખીને બેઠેલાએ વણિકની આંખો તે દિવસે કોઈની નહીં ને વાછડીની પાસે ઊના પાણીના ખાડિયા વહાવી રહી। એને સૂઝ ન પડી કે આ બધું શું થઈ રહ્યું છે। આ પારકી બનેલી દીકરા વહુને લઈને ક્યું વેર વાળવા મુંબઈના ધનવાનની વહુ આવી છે। મારા ચકલિયાના પીંખાયેલ માળાનો લાજમ લાજો આ કોના હાથે લૂંટાઈ રહેલ છે। એવો મારો કયો અપરાધ થયો છે। એવા તેમે ક્યાં ગરીબની લાજના લુગડા ખેંચ્યા હશે કે આજ મારી આ આંતરિક અવદશા પૈસાદારની વહુ ને દીકરી જોવા આવેલ છે। આજ તો ક્યારની આ મારી જ દીકરા વહુ હોત, આજે આવી રીતે બેઠી બેઠી ચૂલો કરતી હોત, મને ઊનો રોટલો પીરસીને રાજી થતી હોત। એને બદલે આજે બેઠી છે ચૂલે બીજા જ કોઈ રંગઢંગમાં। આ ચૂલા પરનું દ્રશ્ય સાચું છે? કેવું ભયંકર તરકટ છે। ગાલ પર વિધાતાનો કેવો આકરો તમાચો છે। આ દિવસ દેખાડવા જ શું મારી સ્ત્રીને જીવતી રાખી ભગવાને। આવી ખબર હોત તો હું ઉતાવળ કરીને એનો ભરમ સીધ ભાંગી નાખત। ફારગતીની વાત ન ફૂંદી દીધી હોત તો અત્યારે આ સ્ત્રીના અંધકાળનો બેડો પાર થઈ જાત, પણ હવે તો એનું મોત બગડી ચૂક્યું। વાછડી પોતાનું આંગણું માના આંચળના જેવું ગળી ચૂસી રહી છે। તેની દીપચંદ શેઠને તરત જ પછી તો નહોતી રહી। પંથ ભૂલ્યા વટે માર્ગું જેવો એ વિચારોમાં અટવાયો હતો ત્યાં તો ભાભુનો સાદ પડ્યો। કાકા, ચાલો લ્યો, રોટલા ખાવા બેસો, થાળી કરી છે તમારી। વણિક સામે જોઈ રહ્યો। હસતી ઘેલીબાઈનું હાસ્ય એને હૈયે ખૂચ્યું, તો પણ વાણિયો ખંજર સંઘરીને સામે હસ્યો। જવાબ દીધો, હાલો બેન, આવીને ઊભા રહ્યા ત્યાં તમનેય ઠીક લાણ મળી। તમારી દીકરીના કોડ પૂરા થયા ને કાકા? ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય। એના હાથનો રોટલો પામું એ કાંઈ નાની વાત છે? એવું બોલતા બોલતા દીપા શેઠ પગ નીચે ઢીંચણિયું દબાવીને ખુલ્લે શરીરે લલાટે હાથ ફેરવતા, કરચલીઓના વિધિલેખ વાંચતા, અંદરના ખદખદાટને પીવા મથા। રસોડાની બહારની પરસાળમાં બેઠા એને કાંસાની થાળીમાં બાજરાના નાના નાના 2 રોટલા પીરસાયા। ઘેલીબેને ભાભુએ કહ્યું, જોયું ને કાકા, આજકાલના છોકરાએ હવે તો આમ પાટલા ઉપર થાબડીને બાજરાના રોટલાની શોભા જ મારી નાખી। 2 હથેળીથી વચ્ચે લોટ ટીપાતો કંઈક નકશીઓ કાઢતો તે ટાણા તો હવે ગયા। હો કાકા, બોલો માં બાપા, આમાં શું વાંક ઘોક છે? અહીંયા કોઈ ભાઈતનો રોટલો છે, તમે તો વખાણ જ કરો ને। એમ કાંઈ તમારી દીકરી રોજ રોટલો ઘડી દેવા નહીં રોકાય। એક વારનું રોટલાનું બટકું તો કૂતરુંય નથી ભૂલતું બેન, તો હું જીવતો માનવી કેમ ભૂલું? પૂરું પીરસીને ભાભુ જરા છેટે બેઠા દીપા શેઠનું ભાણું સાચવવા લાગ્યા અને સુશીલા બીજે બારણેથી ફળીમાં નીકળી। એના હાથમાં એક થાળી ને તાંસળી હતા। લાજ એણે નહોતી કાઢી, પણ સાડીની કિનાર ફક્ત વનય સૂચક અંતરપટ રૂપે ગાલ આડે ઝુલાવી હતી। જો બેન, સામેના ઓરડામાં ભાભુએ બેઠા એને ઓરડો ચીંધ્યો। કોને માટે? શું? દીપા શેઠે પૂછ્યું। એ તો લઈ જાય છે દીકરી માટે સાબુ ચોખાની કાંજી। ડોસાને ફાળ પડી, અણસમજણા છોકરા ક્યાંક દાટ વાળશે। ધાણી ફૂટ તાવમાં પૂંજાતી સૂરજ તો એના બાપા સમાચાર આપી ગયા ત્યારથી જ તાવના ઘેનમાં ઢળતા પોપચાને જોરાવરીથી ઉઘાડી જોવા મથતી હતી। મનમાં સુશીલા ભાભી આવેલ છે ના અસ્પષ્ટ ભણકારા ગાજતા હતા એને કપાળે। મીઠાના પાણીના પોતા મૂકનાર 6 વર્ષનો ગભરૂ ભાઈ છુછીલા ભાભીના નામથી પરિચિત હતો। તેની ધીરજ રહી ન શકવાથી એ બેનને
પોતા મૂકવાનું પાણી લાવવાને બહાને પણ સામે રસોડામાં જઈ આવ્યો. ડોક્યું કરીને એ બાપની આજ્ઞાને આધીન રહેવા પાછો આવી ગયો હતો. પરંતુ તેની સાથે તેની નાની નાની બે આંખોમાં, તેના નાના હૃદયમાં, તેના શ્રીફળના ગોટા સરીખા માથામાં એક મધુરા મૌન ચિત્ર પણ આવ્યું હતું. સુશીલા ભાભી આજ સુધી શબ્દરૂપિણી હતા તે દેહ ધારિણી બની દેખાઈ ગયા. છોકરાએ આવીને સૂરજને ઢંઢોળી, બેન ઉઠ તો ઝટ, હમણાં અહીં સુશીલા ભાભી આવે છે. બેન, મને લછોલામાં સુગંધ આવી તી બેન. એણે માલી સામે જોયું, એણે દાંત કાઢ્યા. મને એકલાને પોટી તુને ને બોલાવે. ભાઈના એ લહેકાદાર શબ્દો સાંભળતી 4 વર્ષની બહેનનું મોઢું પહોળું થયું ને એણે ધીરે રુદન સ્વર કાઢ્યો. એટલે છોકરાએ કહ્યું, લે, તને બોલાવે છે. હું એને કહીશ હો કે આ કલાકમાં બેનના લલાટે ચપાટાભેર મીઠાના પાણીના પોતા મૂકીને એ નાનકડા છોકરાએ સૂરજનું તાવ ઘેન ઉતાર્યું. પોપચા ઉપાડતાની વારે જ સૂરજે ચોપાસ જોયું. એણે ત્યાં બાજુમાં જ પડેલી પોતાની પેટી ઉપર પિતાના હાટમાં આવતા કપડાના તાકા ઉપરથી ઉખેડીને પોતે જોડેલી સુંદર સ્ત્રીઓની ને દેવીઓની તસવીરો નિહાળી. એણે મહેનત કરીને પોતાનું ઓઢણું ઓઢી લીધું ને એ પગ ઢાંકીને મહેમાનની રાહ જોતી બેઠી. એ તાવમાં ભૂંજાતી છતાં મહેમાનની હાજરીમાં હસતા જ રહેવાય તે માટે મોંને મલકાટભરી સ્થિતિમાં લાવવા મથતી હતી. એને કોયડો બન્યો હતો એક જ વાતનો, બાપા શા માટે ભાભી કહીને ન બોલાવવાની શિખામણ આપી ગયા? શું મુંબઈના માણસોમાં ભાઈની વણ પરણેલી વહુને ભાભી કહેવી એ અવિવેક ગણાતો હશે ને? મેં તો આજ સુધી સુશીલા ભાભી જ ગોખ્યા કરેલ છે. એટલે મારી જીભને ટેરવે એ જ બોલ ચડી જશે તો? ભાભી ઉઠીને ચાલ્યા જશે તો? ભાભીને અહીં મારા તાવનો પરસેવો ગંધાશે તો? ભાભીના શરીરને હું અડીશ કેમ કરીને? હું એને શું કહીને બોલાવીશ તો રાજી થશે? આવા વિચારો કરતી એ મહા કષ્ટે તૈયાર થઈ બેઠી હતી. ત્યાં તો કાંજી લઈને સુશીલા આવી. એને દેખતા જ સૂરજ ભાન ગુમાવી બેઠી. પગે લાગવા માટે તૈયાર રાખેલા હાથ ઉપડ્યા નહીં. આવો ક્યાંથી આવ્યા? એવો કશો જ હરફ મોંમાંથી ફાટ્યો નહીં. માત્ર જોઈ જ રહી, હસતી જોઈ રહી ને પછી હસતી આંખે પાણી ઉભરાયા. તમારો કાગળ મને મળ્યો હતો. સુશીલાએ નીચે બેસીને કાંજી ઠારતા કહ્યું, એવો સરસ કાગળ મને લખતા ન આવડ્યો એટલે હું શરમથી ન લખી શકી. સૂરજ સુશીલાને જે ઉત્કૃષ્ટતાથી જોતી હતી તે કરતાં તો કેટલીય વધુ ઉત્કૃષ્ટતા સૂરજના મોં પર ભમતા સુશીલાના નેત્રોમાં ભરી હતી. બરાબર એ જ આંખો ને એ જ સુબુરી ભરીએ મોં, એક જ બીબામાં ઢાળેલા આ ઘાટ, એ ઘાટીલો આદમી અત્યારે મુંબઈના ક્યાં ફૂટપાથ પર ભમતો હશે? મારા મોટા બાપુએ જેલમાં તો નહીં નખાવ્યો હોય ને? તમે ચોપડીઓ મોકલેલી? સૂરજ માંડ એક વાક્ય બોલી શકી. બોલતા પહેલા તો એણે કોણ જાણે કેટલીય ગળણીઓમાં એ વાક્ય ગાળ્યું હતું. હું મોકલવાનું ભૂલી ગયેલી. સુશીલાએ સૂરજના વાક્યમાં કટાક્ષ માન્યો. ના, બાપાએ કહ્યું કે એ તો એ જ તમારું બંધાવેલું પોટલું ભૂલી આવ્યા. તો મિત્રો, તમને વેવિશાળના બધા અંક કેવા લાગ્યા છે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અંત સુધી બન્યા રહેજો. સુશીલાએ સસરાની ખાનદાનીનો નવો પ્રસંગ નિહાળ્યો. એણે કહ્યું, બીજી મંગાવી દઈશ. હું તો હજુ રોકાવાની છું અહીંથી સાવ પાસે થોરવાડમાં. મેં દીઠું છે ક્યાંથી? જવાબ દેતા સૂરજને ભારી શરમ સતાવી રહી. પણ આખરે એણે કહી દીધું, છાણા વીણવા એકવાર નીકળેલ તે ત્યાં પહોંચી ગયેલા. ક્યારે? 2 મહિના થયા હશે. પાછા આવતા રાત પડી ગયેલી. તમને મોકલે છે? આ પ્રશ્ન પૂછતી સુશીલા સૂરજની
12 વર્ષની વયનો વિચાર કરતી હતી. શું કરે? સૂરજે છાણા વીણવાની આર્થિક ફરજ સૂચિત કરી. બીવો નહીં, એકલા જરા બીએ, પણ ભેગું નાનું છોકરું હોય તો પછી કોઈની બીક નહીં, કોઈ નામ ન લઈ શકે. અહીં બેનપણીઓ મળે છે? ના રે ના, ભેગું કોણ આવે? આ નાનો ભાઈ છે ને. સુશીલાએ એ છોકરાને નિહાળ્યો. નિહાળતા નિહાળતા જ એના પર સહાનુભૂતિ જન્મી. મનમાં ને મનમાં એ ગોખતો હતો, છુછીલા ભાભી. ગોખતો ગોખતો એ એકાએક શરમાઈ ગયો. સુશીલાએ પૂછ્યું, તમે શું કરો છો ભાઈ? સહાનુભૂતિના નીર બળબડતા ચૈત્ર માસે પૃથ્વીમાંથી ફટતી નવી સરવાણીઓ પેઠે સુશીલાના અંતરમાં ફૂટતા ગયા. આટલા નાના છોકરા શું શું વેઠી રહેલ છે, તેનો વિચાર મનને ભીંજવતો હતો. સુશીલાનો હાથ આપોઆપ એ હેત ભરપૂર હસતા છતાં ઓશિયાળા નાના બાળકના માથા પર ગયો. પશુને જરા ખજવાળ કરીએ એટલે એ પોતાની મેળે જ પાસે આવે છે. પશુની એ વિશ્વાસુ લાગણી બાળકોમાં પણ હોય છે. વિશ્વાસુ બાળક નાના વાછરુની જેમ સુશીલાની નજીક ખસ્યો, પણ સુશીલાના સ્વચ્છ સુગંધી શરીરને જોઈ વધુ નજીક જઈ ભરાવાની હિંમત ન કરી શક્યો. સુશીલાના પંજા નીચે પોતાનું માથું એણે નમેલું રાખ્યું. આ છાપોની વાત જ તમે કાગળમાં લખી હતી ને? સુશીલાએ બાજુની પેટી પર ચોંટાડેલી કોરા કાપડ પરથી ઉખાડેલી સુંદર છાપો જોતા જોતા સૂરજને પૂછ્યું. સૂરજ શરમથી નીચું જોઈ ગઈ. હવે તમે નિરાશ થયા ને? કેમ? હું ક્યાં આવડી બધી રૂપાળી છું? સૂરજે ફરી વાર નીચે જોઈને ફક્ત આટલું જ કહ્યું. જો ઘૂંટણ પર માથું રાખીએ સૂરજે એ છાપો સામેથી સુશીલા સામે ને સુશીલા સામેથી છાપો સામે આંખોને દોડાવ્યા કરી. એની પાંપણનો પ્રત્યેક પટપટાટ જો બોલી શકતો હોત તો ઉપરા છાપરી બોલત કે એવા જ રૂપાળા છો. સૂરજ બેસી બેસીને બહુ થાકી ગઈ. એનું મોં તાવ ચડવાથી વધુ ને વધુ રાતું બન્યું. એની આંખો ધુમાડા કાઢતી હતી. એણે સુશીલાને પૂછ્યું, હું શું? લ્યો તમને સુવાડું, તમારો હાથ બળશે, લો. એટલું કહી સુશીલાએ સૂરજને પથારીએ પડવામાં મદદ કરી. સૂરજે બની શક્યા તેટલા ઓછા સમયમાં સુવાની ક્રિયા પતાવી, કેમ કે નાનેરા ભાઈની પેઠે એને પણ આ સ્વચ્છ સુગંધિત શરીરવાળી ભાભીને પોતાના તાવલા પસીને ભીના ગંધાતા શરીરની નજીક ન આવવું પડે એવી લાગણી હતી. આવી લાગણી સૂરજને માટે સ્વાભાવિક હતી, કેમ કે સાફ વસ્ત્રો પહેરતી વખતે પોતાને પણ એમ થતું હતું કે પોતે કશુંક બગાડી રહી છે. પછી સુશીલાનું ધ્યાન 2 વર્ષની નાની છોકરી, જેને 6 વર્ષના નાના ભાઈએ પોટી કહી બોલાવેલી, તેના તરફ ગયું. પોટીના નાને નાકે શેરડાની લીટ આવી રહેલી હતી. પોટીના મોં પર માખીઓનો મધપૂડો રચાતો હતો, છતાં પોટી રડ્યા વગરની ચૂપચાપ બેઠી બેઠી પોતાના મોંને રૂવે ઠોલતી એ માખીઓનો ખેલ જોઈ રહી હતી. જોયા પછી એકાદ મિનિટ તો સુશીલાને ચિતરી ચડી. એણે નાના છોકરાને પૂછ્યું, બેનને કોઈ લૂછતું નથી? બાપા લૂવે છે? કોઈ નવરાવે છે? હા, ઈ તો લોજ નવલાવે છે. આજ નથી નવડાવી, ઈ તો બાને નવલાવતા બાપા. એમ બોલતો છોકરો કપડાનો ટુકડો લાવ્યો, નાની બેનને લૂછવા ચાલ્યો. ત્યારે પાછી સુશીલાને પોતાના માટે શરમ આવી. એને મુંબઈની ઇસ્પિતાલ યાદ આવી. સુખલાલના ગંદા શરીરનું સ્પંજિંગ કરતી એરે પેલા પડોશી દર્દી કચ્છી ડોસાના કમકમા આવે તેવા અવયવો લૂછતી નર્સ લીના યાદ આવી. નાટકના તખ્તા પર બીમાર સેવાના પાઠ ભજવતી કોલેજની કન્યાઓ સાંભળી આવી. એણે એકદમ ઉઠીને પોટીનું મોં લૂછ્યું. પોટી પોતાને સારું થયું
કે ખરાબ તેનો કશો ફેરફાર દેખાડ્યા વગરનું મોં લઈને એમને એમ બેસી રહી. કદાચ માખીઓના ખેલમાં ભંગ પડવાને કારણે જ એ હસતી બંધ પડી. બા પાસે નથી જતી બેન? સુશીલાએ પૂછ્યું. બાએ ના પાડી છે, નાના છોકરાએ કહ્યું. સુશીલાએ સૂરજ સામે જોયું. સૂરજ જોર કરીને અડધી પડધી આંખો ઉઘાડી નાનેરા ફાઈના બોલ એણે તંદ્રાના તાળિયામાંથી સાંભળ્યા હતા. પોતાની બા વિશે ભાભીના મન પર રખે કશું ઊંધું ચતું ભરાઈ જાય એ બીકે એણે ખુલાસો કર્યો. 2 વર્ષથી બા માંદા છે. ઓટી 6 મહિનાની હતી ત્યારથી જ બાએ ધાવણ છોડાવી દીધું છે. અમને કોઈને પાસે આવવા દેતા નથી. કહે છે કે છોકરાને રોગની જીવાત લાગે. એટલી વાત કરીને સૂરજ પોપચા ઢાળી ગઈ. એ વખતે જ સામા ઓરડામાંથી એક અર્ધસ્વર સંભળાયો. ચમકેલી સુશીલા ઉઠીને જોવા જાય છે ત્યાં ભાભુ એની પાસે આવી પહોંચ્યા. એના મોં પર ઉત્પાત હતો. શું કરશ બેન? આ છોકરાને રમાડતી હતી. સુશીલાના એ જવાબે ભાભુના કંઠમાં વધુ કહેવાની હિંમત મૂકી. એમણે ખબર દીધા, તારી સાસુની સ્થિતિ સારી નથી. શું થયું એકાએક? વેવિશાળ તૂટ્યાની ખબર એને હજી અત્યારે પડી. આઘાત લાગ્યો. નહીં બચે. ઈશ્વર ઈશ્વર. સુશીલાનું મોં લાલ થયું. એણે પૂછ્યું, કોણે કહી દીધું? તારા સસરાએ. ખોટે ખોટું. ચાલો હું આવું. આવીશ બાપુ. ભાભુની પાછળ એ ઉપડતે પગલે મળતી સાસુના ઓરડામાં પહોંચી. ત્યાં એણે દીઠો એક અકલ્પેલો ને અણસુણેલો દેખાવ. ગામડિયો પતિ પત્નીના ખાટલા પાસે ધરતી પર ઘૂંટણ ઢાળીને બેઠો છે. તેના હાથ જોડેલા છે. એના શરીર પર ફક્ત ફાડ્યું છે. એ સાધુ સમો લાગે છે. એના મોં પર મલકાટ છે. એના હોઠ પર ફોસલામણીના શબ્દો છે. શાંતિથી છૂટી જાઓ, શાંતિથી. સામે પડેલી પત્નીએ હાથ જોડ્યા છે. એના શ્વાસ પૂરપાટ જતા ઘોડાની પેઠ ઉપડ્યા છે. એના મોંમાં શબ્દ ફક્ત આટલા ને તે પણ ભાંગ્યા તૂટ્યા નીકળે છે. શાંતિથી. પણ એક જ વાર મને સુશીલાની દર્શન કરાવો. બસ એક જ વાર. પણ એટલી એ વળગણ શા માટે? પતિ હસીને કહે છે, હે આત્મા, મુક્ત થા, મુક્ત થઈ જા. વળગીશમાં, ક્યાંય ઊભો રહીશમાં. હે મુસાફર આત્મા, એકવાર, એક જ વાર, બસ એક વાર, પછી ચાલી નીકળું છું. આ લાવી તમારી સુશીલાને. ભાભુએ ભત્રીજીને અંદર લીધી. અરે અરે બેન, વણિક બોલી ઉઠ્યો. અહીં આ ટાણે ઈ ફૂલને ન લવાય. ફિકર નહીં કાકા. સુશીલા વંદના કરને વિદાય દે. આ લે, આ પાણીનો ચમચો મોંમાં દે ને કહી દે તારે જે કહેવું હોય તે. સુશીલાએ પાણીનો ચમચો ભરીને મળતી સ્ત્રીના મોં તરફ લંબાવ્યો. મરનારે હાથ જોડ્યા. ટગર ટગર આંખોએ તાકીને જોયું. મારી વહુ, મારી વહુ, મારા છોકરાની માં. બોલાય નહીં. સસરાએ પોતે બાળકને સમજાવતા હોય તેવા પ્રકારે સમજાવ્યું. બોલાઈ ગયું. હવે નહીં બોલું. રજા લઉં છું. રજા દિયો. સુશીલાની ઉર્મિઓના ઊંડાણો ભેદીને એ મળતી સ્ત્રીનો સૂર અંદર ઉતરી ગયો. એ હમણાં જ 3 માતૃહીન બાળકોને રમાડીને આવતી હતી. હમણાં જ એણે સસરાના લોટવાળા હાથ જોયા હતા. હમણાં જ એને કાને પડ્યો મારી વહુનો પોકાર. ઘરની ધરતી પોકારતી હતી. પૃથ્વી ગાય બની ભાંભળતી હતી. એણે હિંમત કરી ચમચો સાસુના હોઠ વચ્ચે પહોંચાડીને કહ્યું, બધું ખોટું છે. કોઈની મગદૂર નથી. હું આ ઘરની જ છું. વધુ એનાથી બોલી શકાયું નહીં. શાબાશ મારી દીકરી. ભાભુએ એટલું કહી મોં નીચે ઢાળી દીધું. એની આંખોમાં છલછલાટ થઈ રહ્યો. સાસુ ને સસરો બંને સામસામા આંખો મીચી ગયા હતા. સસરાની આંખો ઊંડા ધ્યાનમાં વિલીન હતી.
સાસુની આંખોની બહારના ખાડામાં અકેક અશ્રુકરણ હતું. સુશીલા પણ રડતી હતી. સસરાના કંઠમાંથી ધીરે ધીરે ધનગંભીર ઉચ્ચાર ઉઠતો. નમો હરિ નમો હતો તો ગામડાનો વણિક પણ કંઠમાં ગાંભીર્ય હતું. સાધુઓ મુનિરાજો ગામડામાં જાજુ નહોતા આવતા, તેથી આ વણિકની ધર્મભાવના વધુ વિશુદ્ધ અને સ્વયં રહી હતી. મૃત્યુ સમયની પ્રત્યેક પળને ધર્મની અમૂલક પળ માનનાર આ માનવી ધર્મ સ્ત્રોતને ગુંજાવવામાં પૃથ્વી પરનું સર્વસ્વ ભૂલી ગયો. ફક્ત એક અવાજ એના આત્માના એકલ પરિભ્રમણમાં એની પાછળ પાછળ આવતો હતો. હું આ ઘરની છું. કાળ સરિતાના સામા પારથી આવતો હતો. શું એ અવાજ ધર્મ સ્ત્રોતોના ચાપ પરથી એનો કંઠ પાછો પૃથ્વી પર ઉતર્યો. એણે થોડીક આંખો ઉઘાડીને પત્નીને દીઠી. ખોડિયું હજીએ પ્રાણના ધબકારા મારતું હતું. આંખોના દેવતા હજુય અણબુઝાયા હતા. એક બાજુ સુશીલા હાથ જોડીને ઊભી હતી, બીજી બાજુ ભાભુ મોંએ હાથ માંડીને કંઈક મનમાં ને મનમાં ગુંજતા હતા. પતિએ પત્નીને સંબોધીને કહ્યું, આપણો 25 વર્ષનો સંસાર આજ પૂરો થાય છે. તમે મને કદી ઊંચે સાદે બોલ્યા નથી. તમે મારી આબરૂ ઢાંકીને બેઠા હતા. હું માંગુ છું માત્ર એટલું જ, આવતે ભવ તમારે જ પેટ અવતાર મળજો. સુશીલા સાંભળતી હતી. સાંભળી સાંભળીને વિસ્મય પામતી હતી. આજનો ધણી જે પત્નીને ઉદરે આવતા જન્મનો બાળક બનવા પ્રાર્થે છે, તેના અંતરના કેવા વહાલ હશે. બેઉ વચ્ચે કેટલી લેણાદેણી હશે. પતિએ તૂટેલો વાણીતાર ફરી સાંધ્યો. છોકરાની ફિકર કરશો માં. છોકરા તો અહીં તમારી થાપણ છે. જ્યાં જાઓ ત્યાં બેઠા બેઠા મારી આટલી આંટ નભાવજો. છોકરાને હું નહીં કોચવું. તમારી વાંસે ધર્માદો તો શું સંભળાવું. ત્રેવડ રહી નથી. આટલું જ ભાતું બાંધતા જાઓ કે આપણા ગામમાં જેની ચાકરી કોઈ નહીં કરતું હોય તેવા માંદાની હું પથારી વેઠીશ ને સંસારમાં એકલા થઈ પડેલા જેટલા જીવ આપણા ગામમાં છે તેની હું ચાકરી કરીશ. તમારા જીવને ગત કરો તે વખતે બીમારના દેહે છેલ્લા 3 ડચકા ખાધા. વૃદ્ધે કહ્યું, સુશીલા બેટા, હવે તમે જાઓ. ધ્રુસકા ખાતી સુશીલાને ભાભુએ બહાર જઈ કહ્યું, મોં લૂછી નાખ બેન ને હિંમતથી સામે ઓરડે જઈ છોકરાને સાચવ. તો મિત્રો, અહીંથી 25મો ખંડ સમાપ્ત થાય છે અને 26મો શરૂ કરીએ. અનુકંપાની પહેલી સાવરણી. મુંબઈની એક નાની પોસ્ટ ઓફિસમાં રજિસ્ટર લેવાતા હતા. તે બારીએ હાથમાં એક પરબીડિયું લઈને ઊભેલા સુખલાલની પીઠ જ ફક્ત અંદર જનારને દેખાતી હતી. એ પીઠ તો હવે જોવા જેવી પણ થઈ હતી. ખરીને એ પીઠ ધીરે ધીરે બાજટનો ઘાટ ધારણ કરતી હતી. પીઠ પરના ડગલામાંથી કરચલીઓ રોજે રોજ રજા લેતી હતી. એ ઝાઝીવાર ઊભો રહ્યો છતાં ટપાલનો ક્લાર્ક પોતાના ચોપડામાંથી માથું ઊંચું કરતો નહોતો. બારીના લાકડા પર પરબીડિયાના ટપાકા કરીને સુખલાલે ક્લાર્કનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કર્યો. જવાબમાં ક્લાર્કે માથું ઊંચકીને ભવા ચડાવીને સુખલાલને પોતાની સભાનતાનો પરિચય આપ્યો. ઉતાવળ હોય તો એક આંટો મારીને પછી આવો ને મિસ્ટર. આંટો મારવો પરવડે તેમ નથી. મારે તો ઉતાવળ કરું છું. સુખલાલે કહ્યું, તો કાલે આવજો. કાંઈ કારણ પણ? તમારા કામ સિવાય બીજા પણ કામ હોય છે. અમારે દિવાળી ટાણાના વાસણ વેચાણના તાળામાર કામમાંથી મહા મહેનતે સમય કાઢીને બાપ પર 50 રૂપિયાનું રજીસ્ટર કરવા આવેલો સુખલાલ આવા અનુભવથી ઝંખવાઈ પડ્યો. ઘર છોડીને 6 મહિનાથી આવેલો છતાં 1 રૂપિયો પણ ઘેર નહીં મોકલી શકેલો. તે લજ્જાનું સાટું વાળવાની તેના હૃદયની તાલાવેલીની ટપાલના કારકુનને ખબર નહોતી. ખબર પડવાની સંભાવના પણ ક્યાં હતી. રૂપાવટીમાં ઘેર માંદી માને ખાટલે ઝટ ₹50 પહોંચે તેટલી જ તેના મનની અબડખા હતી. માની આંખો
મીંચાય તે પૂર્વે માને એટલી જ ખાતરી કરાવવી હતી કે માં, હું રડી શકું છું, રડતો થઈ ગયો છું ને હવે હું બૂઢા બાપની ને નાના ભાંડુઓની રોટલી પૃથ્વીને પાટું મારીને પણ પેદા કરી લઈશ. જીવનના 22 વર્ષો સુધી બાપની જ કમાઈના અન્ન વસ્ત્ર વાપરીને યૌવનમાં પહોંચેલો પુત્ર કમાઈ ન કરી શકે ત્યાં સુધી તેનો જીવ થાળે પડતો નથી. પોતાની કમાઈનું એ સૌ પહેલી વારનું પરબીડિયું આજે જાણે એના જીવતા પુરુષાર્થની ભૂજા ઝાટકતું માંદીમાના બિછાના પાસે પહોંચાવવા તલસતું હતું. ઊભો સુખલાલ કલ્પના કરતો હતો કે 4 જ દિવસ પછીના એક બપોરે રૂપાવટી ગામમાં તેજપુરનો પોસ્ટમેન જબ્બર એક ચમત્કાર કરશે ને ગામ વાહ વાહ બોલશે. આવી તીવ્ર ઉત્કંઠાએ ઊંચા કરેલા એ યુવાનના મસ્તક પર પોતે કેવો લાફો લગાવી રહેલ છે તેની ટપાલના ક્લાર્કને ખબર નહોતી. એનો પદાઘાત પામેલ સુખલાલ બોલ્યા વગર ન રહી શક્યો કે માસ્તર સાહેબ, જરાક માણસાઈ રાખતા જાઓ, માણસાઈ. ચૂપ. ક્લાર્કે ચોપડો બંધ કરીને ઊભા થઈ ડોળા કાઢ્યા એટલે સુખલાલે ખુશાલભાઈ સમા પારસમણીને પ્રતાપે શીખેલો ઈલમ અજમાવ્યો. એણે મોટેથી બરાડા પાડવા માંડ્યા કે અહીં કોઈ મોટો માસ્તર સાહેબ છે કે નહીં? સબર મારું આ રજિસ્ટર નથી લેતા. માણસને કામ ધંધો હોય કે નહીં? મુંબઈમાં કાંઈ જખ મારવા કે મજા કરવા કોઈ થોડા જ આવે છે? ગામડાના માણસ જાણીને બસ દબાવવા જ હાલી નીકળ્યા છો. એ બરાડાઓએ ટોળાને એકઠું કર્યું. મોટા માસ્તર આવી પહોંચ્યા. એણે સુખલાલને શાંત પાડીને ક્લાર્કને તાકીદ કરી. ક્લાર્ક બડબડાટ કરતો જરૂરી વિધિ પતાવતો હતો. તે વખતે સુખલાલની પાછળ એક ગૃહસ્થ ચૂપકીદી પકડીને ઊભા હતા. ઊભા એ સુખલાલના હાથનું રજિસ્ટર પરબીડિયું જોતા હતા. એની આંખો ખાસ કરીને લાલ અંડરલાઈન કરેલા અક્ષરો પર ચોટી હતી. 50 રૂપિયાનો વીમો ઉતરાવેલ છે. એ શબ્દો રૂપાવટી ગામડાના એક પરિચિત વણિક નામના સરનામા સાથે મુકાયા હોવાથી આ પાછળ ઊભેલા ગૃહસ્થના મન પર મીઠી અસર કરનારા નીવડ્યા. મોકલનાર ધણીનું નામ પણ સ્વચ્છ અક્ષરે વંચાયું એટલે એ ગૃહસ્થે ત્યાં ઊભવાની વધુ સબૂરી પકડી. સ્ટવને બુઝાવી નાખ્યા. પછી પણ થોડો વખત તપેલીનું પાણી ખદખદ બોલતું રહે છે. એ જ ન્યાય માણસના મગજને, ખાસ કરીને પોસ્ટ ઓફિસના કારકુનોનો મગજને અક્ષરશ લાગુ પડે છે. એટલે ક્લાર્ક ધૂંધવાતો લાવો આઠાના, લ્યો ભા આ સ્ટેમ્પ લગાવો કવર ઉપર, વગેરે બાફેલ રીંગણા જેવા બોલ કાઢતો હતો. ત્યારે એ પ્રત્યેકના જવાબમાં સુખલાલ દાઢીને હા જી, લ્યો આપું. ખુશીથી સાહેબ, હું ક્યાં ના કહું છું બાપા, જરા હોલ્ડરની મહેરબાની કરશો, એવા ઉચ્ચાર કરતો હતો. સામાન્ય દરજાના ક્લાર્કને આ માંડ મીઠું અમૃત જેવું લાગ્યું. તેથી પણ વરાળ ધીમી પડી. તેણે એ કવરની વિધિ કરતે પોતાની કામગીરીના રોંદણા રડવા માંડ્યા. તેના જવાબમાં સુખલાલ મૃત્યુ બોલ ગોઠવીને બોલતો હતો. બીજું તો કાંઈ નહીં. મારી માં માંદી છે. બાપા પાસે ખર્ચી નથી. હું અહીં 6 મહિનાથી સડું છું. નાના ભાઈ બહેન છે. ખર્ચી ઝટ પહોંચે તો માંદી માતા સંતોષ પામીને કોને ખબર છે જીવીએ જાય. એથી વધુ સુખલાલથી ન બોલી શકાયું. આ બધું સાંભળ્યા પછી ક્લાર્કને મનમાં બહુ બોઠામણ થયું. એણે વાતને જરા વિનોદમાં લઈ જવા ટકોર કરી ને પાછા મેરેજ પણ થયા હશે, છોકરા પણ હશે ખરું ને? ના, એ આફતમાંથી તો માંડ બચ્યો છું. શું કહો છો? હજુય માછલું ઝાડમાં નથી આવ્યું? આવેલો પણ છટકી શક્યો છું. વિશ યુ ગુડ લક. તમારું સૌભાગ્ય ઈચ્છું છું. એમ કહીને ક્લાર્કે રસીદ એના હાથમાં મૂકી. એટલે એ લઈને સુખલાલે કહ્યું, દુઃખના માર્યા થોડી ઉતાવળ થઈ ગઈ તે બદલ માફ કરજો હો ભાઈ. ધેટ્સ ઓલ રાઈટ.
ક્લાર્કે હાથ ઊંચા કરીને જવાબ દીધો અને પછી એણે કહ્યું, મારે દેશમાં વિધવા મા છે. મારી બેનના ને મારા સામસામા લગ્ન થયા છે. બહેનના દુઃખનો આજે કાગળ હતો. એની ધૂનમાં હું ગરમ થયો હતો. એક સમદુખી ઉપર વગર સમજીએ માછલા ધોયા તેવું સમજીને ભોઠા પડેલા સુખલાલે મૂંગા પીઠ ફેરવી એટલે સામે જ ઊભેલા ગૃહસ્થે એને જરાક અચકાતે થોથરાતે સ્વરે બોલાવ્યો, કેમ છો? શરીર તો સારું છે ને? ઠીક છે. સુખલાલે એને ઓળખ્યા. એ હતા નાના શેઠ, સુશીલાના જન્મદાતા પિતા. એના ચહેરાની મુદ્રામાંથી હમણાં જ જાણે સુશીલા સળવળી ઉઠશે તેટલી બધી એ પિતાની મુખરેખાઓ પુત્રીની મુખરેખાઓને મળતી હતી. એનું સામ્ય ધરતા ચહેરા પર ગુસ્સો કરવાનું સુખલાલની ઈચ્છા છતાંય મુશ્કેલ બની ગયું. એનાથી જવાબ અપાઈ ગયો, ઠીક છે. છતાં એને પોઠપ તો આવી કે આ ભાઈસાબ મારી પાછળ ક્યારના ઊભેલા હશે. હમણાં બનેલો તમાશો ને મેં ઉચ્ચારેલા વાક્યો એમણે માણેલ તો નહીં હોય. તમને હરકત ન હોય તો ચાલો જરા ચા પીએ. એમ કહેતે નાના શેઠે સુખલાલ સામે કુમાશ ભરી નજરે જોયું. એ આંખો સુશીલાના જનકની હતી. અત્યાર સુધી ધારીને કદી ન જોયેલો એ આંખો પર તે ક્ષણે સુખલાલની નજર થંભતા જ એ આંખોમાંથી કાલાવાલાના હાથ લંબાતા દેખાયા. ચાલો કહીને સુખલાલે સાથે કદમો માંડ્યા. રસ્તામાં નાના શેઠે પોતાની ભૂખ ઉપર પ્રવચન માંડ્યું. હમણાં સાલી ભૂખ બહુ કકડીને લાગે છે. હમણાં હું મોટરમાં નથી બેસતો, ચાલીને જાઉં છું ને સવારે બહુ વહેલો જમીને નીકળી પડું છું. એટલે અત્યાર થાય છે ત્યાં તો પેટમાં ગલુડિયા બોલતા હોય છે. પેઢી પર નાસ્તો મંગાવીને ઓરડામાં એકલા બેસી ખાવું મને ગમતું નથી. એટલે પછી છાનો માનો બહાર જ નીકળી જાઉં છું. તમને કેવી ભૂખ લાગે છે? અહીં કરતાં દેશમાં વધુ લાગે હો. દેશનું પાણી કાંઈ ઓહો વાહ શું વાત કરું. અહીં તો મૂળ શિયાળો જ ન મળે ને. મોંમાંથી ધુમાડા કોઈ દી તમે નીકળતા જોયા છે? નહીં જુઓ. મુંબઈ તો હથિનીના હાડ બાફી નાખનારી ગરમા ગરમ નગરી વગેરે. પ્રવચનમાં પોતાના બાળક સમા ભોળપણને વહેતું મૂકનાર નાના શેઠે એક ખાંચામાં આવેલી રેસ્ટોરન્ટના પગથિયા ચડતે કોણ જાણે સાથી પણ સુખલાલને ખંભે હાથ મૂકીને ટેકો લીધો. ટેકવાઈને પગથિયા પર ઘડી ઊભા રહી ગયા. એની આંખો મીચાઈ ગઈ હતી. થોડીક વારે આંખો ખોલીને એણે હસતે સુખલાલને કહ્યું, ચાલો હવે. એ તો સહેજ હમણે એવું થઈ જાય છે. શું થઈ જાય છે? સુખલાલના હૃદયમાં પહેલ વહેલી અનુકંપાની સરવાણી ફૂટી. ના, ખાસ કાંઈ નહીં. એ તો અમસ્તું કોઈ વાર અંધારા આવી જાય છે. હમણાં 2-3 દિવસથી જ થઈ જાય છે. અગાઉ નહોતું થતું. હમણાં ક્યાંય ગમતું નથી. હમણાં જ કંઈક એકલા જેવું લાગે છે. સુખલાલે એ 3 દિવસની ગણતરી બાંધી. સુશીલાને ગયા 2-3 દિવસ જ થયા હતા. તો મિત્રો, આજનો વિડીયો અહીં જ સમાપ્ત કરીએ અને વિદાય લઈએ. તો મિત્રો, તમે મારી ચેનલ પર નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ફરી મળીએ આગલા ખંડમાં. ત્યાં સુધી આવજો.